જો અત્યારે 3 ભાઈબંધ બહાર ગામની ગયા હતા એક જગ્યાએ, પાછા રિટર્નમાં આવી નર્મદાની કેનાલે ઊભા છે. તો આપણે છીએ અત્યારે ખેરાળીની નર્મદા કેનાલ ઉપર. એનો તમે નજારો જુઓ, કેટલું સરસ મજાનું પાણી ત્યાં વહે છે. અમારે રમેશભાઈ, નાનજી કહેવાય છે આમનું નામ, અને આ છે ભાઈ વિનોદભાઈ. અમે બધા મિત્ર છીએ અને બધા એક જગ્યાએ અત્યારે બંને લોકાઈ ગયા હતા ને પાછા અત્યારે જાવી છીએ. અને માળોદ કેનાલે બધા અત્યારે ઊભા રહ્યા પાણી જોવા. દીપકભાઈની હોટલે ચા પીધી. બહારનું વાતાવરણ કેવું મસ્ત દેખાય છે, એકદમ સુપર. જો ગાડી ચાલુ છે, નર્મદામાં થોડું થોડું પાણી વહેતું છે, બ્લુ કલરનું મસ્ત મજાનું સ્કાય દેખાય છે. જો રસ્તામાં હાલ્યા જ આવી અને જો સામેથી એક ગાડી આવે છે. ખાડા ખડિયા બહુ છે રોડ ઉપર. રસ્તા કેનાલ ઉપર સરકાર જ્યારે કમ્પ્લીટ કરે ત્યારે વિનોદભાઈ કાંજિયા આપણા મિત્ર આજે ડ્રાઇવિંગ કરે છે ગાડી. આવડા હસે છે ધીમે ધીમે. જો કા વિનોદભાઈ મોજમાં, તો વાંધો નહીં. હાલો, આપણે અત્યારે ખેરાડી છીએ અને ગાડી લઈને અત્યારે રમેશભાઈ એમ કહે છે કે હાલો આપણે કે અમારી વાડીએ કે આંટો મારતા જ આવી. આ રમેશભાઈ કે એને વાડી રાખી છે, એ વાડીએ છે ને જોતા જ આવી કઈ ના છે, શું આવ્યું છે. પછી ત્યાં જઈને તમને બીજો વિડીયો દેખાડીશું. આપણે અત્યારે સિદ્ધિવિનાયક સોસાયટી પહોંચી ગયા છીએ. ખેરાડી રોડ ઉપર છે. આપણે ત્યાં કણે જો આ શંકર ભગવાનનું નવું મંદિર બને છે સોસાયટીમાં, અને એક્ઝેક્ટ એની પાછળ જો દૂર ઓલી દિવાલ જે દેખાય છે ત્યાં કણે અમારા રમેશભાઈનું ખેતર છે. આપણે ત્યાં જવાનું છે અત્યારે. આપણે જો પહોંચવા જ આવ્યા છીએ, ત્યાં આગળ જઈને ગાડી આપણે ઊભી રાખીએ એક બાજુ, જોવી એમને શું શું વાવ્યું છે. આ જો આ પહોંચી ગયા છીએ આપણે ગાડી પાર્ક કરી દીધી છે. દરવાજાની પાછળ દેખાય છે એ ખેત. રમેશભાઈ ખેતરની અંદર કપાસ વાવ્યો છે. નજર પડે ત્યાં લગી કપાસ છે. ઓ વિનાભાઈ કાકડી ખાવી આવ્યા. વાહ, લીલી લીલી મીઠી કાકડી. આવડતું છે નહીં. ગાડી આવ્યા છે ડૉક્ટર એમ કે કોઈ ડિલિવરી બધું ખાવી એટલે કે આંખો સારી થાય, શરીર સારું રહે. ખાવી પછી ખબર પડે કે ત્યારે સારી થઈ જાય છે. નંબર તો છે નહીં. હવે અમારા ભાઈબંધને છે નંબર છે, ટ્રેન પછી છે તો ભાઈ ફેર પડે. આપણે હાલો રમેશભાઈના ખેતરમાં કપાસની અંદર આંટો મારવા નીકળી. ખેતરમાં જો કોકો હાલવાની કેવી મજા આવે છે. ગામડામાં પવન આવે છે ઠંડો, એકદમ મસ્ત મજા. જો આઈ લાવી છે, અવાજ સંભળાતો હોય છે બધાને મારો. ચાલતા ચાલતા જો આવું છું, કાકડી ખાતા ખાતા. આ ભીંડો છે. મારી ઘોડે બિચારો 2 વડે ઓળી ગયો છે. કોકાને સીધો તો કરવા આવો હવે ભાઈ. જુઓ તો ખરા આની દયા. લાવો કોક હવે. જો વિનોદભાઈ અને નાનજીભાઈ ચોળી ઉતારે છે અત્યારે. ઘણી બધી જો નાનજીના હાથમાં તો દેખાય છે. એ ઠંડી હવા ખાય છે. જો ને પાંદડા કેવા લે છે છોડવાના. તો લીલું છમ વાળી છે બધી બાજુ. એ હરિયાળો પવન આવે. ખેતરની મજા જ અલગ હોય છે. આખી ગામડાની મજા છે ને જોરદાર. નાનજીના હાથમાં છે ચોળી, આનંદ લે છે ભાઈ. એવું લાગે થોડીક હું ચોળી વીણાવું પછી. હવે આપણે ચોળી વીણવાનું ચાલુ કર્યું છે, કોઈ દી વીણી નથી.
કેવી વીણાય શી ખબર. જો આ બાજુ બધી નાનજીએ જો એ મોટો ખોબો કરી લીધો છે ચોળીનો. આ જો ચોળી છે ને મસ્ત મજાની લીલી છમ જેવી ચોળી. તો આ ચોળી અને સાંજે ચોળીનું શાક કરવાનું છે. ચોળીનું શાક ખાવા આમંત્રણ છે. જે બધા મિત્રોને આવવું હોય એ આવજો. ભલે આટલી ચોળીની અંદર આપણે બીજી લઈ આવશું 2 થેલી ભરીને. અંદર એવું મૂંઝાતા નહીં કે ભાઈ આટલી ચોળી ન થાય. હાલો તો હવે આપણે બધું વીણવાનું પૂરું કરી ધીમે ધીમે આપણે ઘર બાજુ નીકળી. હાલો આપણે ધીમે ધીમે ચાલતા થાવી. પવન આવે છે ઠંડો, એમ થાય કાંઈ જ રોકાઈ જાવી પવનમાં. હાલો વિનુભાઈ આપણે તમે આગળ હાલો. આઈ લાવી ગાડીએ ભેગા થાય. હાલો હવે આપણે વાડીએથી ઘર બાજુ ધીમે ધીમે જતા થાવી. આપણે આજનો વ્લોગ અહીંયા સુધી હતો અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીશું. આજે આપણે રમેશભાઈના ખેતરે ગયા વાડીએ, ત્યાંથી ચોળી લાવ્યા. આજે આજ વેળાનું ચોળીનું શાક કરશું. ચાલો નવા વ્લોગમાં ફરી મળીશું. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.